ને આ ત્રીજું સ્ટ્રેચર એને સ્ક્રૂ સ્ટ્રેચર કહેવાય છે, કારણ એક સ્ક્રૂ ઉપર જ આખું આ ડેવલપિંગ છે. જો દર્દીને વધારે પગે અને હાથે બંને ફ્રેક્ચર થઈ ગયા છે, કોઈને ક્રશ ઇન્જરી થઈ ગઈ છે કે જે હાથથી આપણે ઉપાડી શકવાના નથી, એના માટે એક આરયુ સ્ટ્રેચર લેવું પડે છે. એને હલાયા વગર આપણે આમાં લઈ લઈશું. તો એક આ સ્પાઇન બોર્ડ કહેવાય. આને આખો માણસને સુવાડી પાણીમાં આખું રાખશું ને તો દુખશે નહીં, માણસને પણ ડૂબા નહીં દે. બીજું સ્પાઇન ઇન્જરી હોય છે, જ્યારે પણ એક્સિડન્ટ થાય છે આપણે કરોડરજ્જુ ભાગી જતા હોય છે, કરોડરજ્જુના મણકામાં કોઈ તકલીફ થતી હોય છે. આનાનો સુવાથી કરોડરજ્જુને સ્ટેટ મળી રહેશે અને કોઈ સ્પાઇન ઇન્જરીમાં વધારે કોઈ ડેમેજ થશે નહીં. કોઈ પણ એક્સિડન્ટ હોય, ટ્રોમા હોય, કોઈ ઝાડ બની પડી ગયો હોય, કોઈને કરોડરજ્જુમાં મોટી તકલીફ. આ એક ફોલ્ડેબલ વ્હીલચેર વાળું એક સ્ટ્રેચર છે. આનાથી આપણે દર્દીને ગમે તે આમાં જો દર્દીને કોઈ જગ્યાએ સુવાડી અને ગમે તે બેડ સુધી આપણે આમાં લઈ જઈ શકીએ. આ એક પ્રકારનું ફોલ્ડેબલ અને વ્હીલ વાળું આખું સ્ટ્રેચર છે આપણું. બીજું હાલ બી બધાના સ્માર્ટફોન દરેકના પાસે અવેલેબલ થઈ ગયા છે, બરાબર છે. ડાયરેક્ટ તમારો ફોન ટ્રેક થઈ જાય છે, તમારું લોકેશન ટ્રેક થાય છે કે તમે કઈ જગ્યાએ છો. જો એકવાર કોલ કરીને બંધ થઈ ગયો તમારો ફોન તો તમારે ટ્રેક કર્યા સુધી અમારી એમ્બ્યુલન્સ ત્યાં સુધી પહોંચી શકશે. એમ્બ્યુલન્સ બોલાવી અને ક્યારે ના બોલાવી, આ એક એમ્બ્યુલન્સ નથી, એક સામાન્ય નથી, એક દવાખાનું છે, મિની દવાખાનું. તમે એક નાના ક્લિનિકમાં જે દવા કરો છો એનાથી પણ વધારે દવા અમારી એમ્બ્યુલન્સની અંદર ઉપલબ્ધ છે. કોઈ પણ ઇમરજન્સીમાં જ્યારે કોઈ અટક આવ્યું છે, કોઈને દવા પીધી છે, કોઈ બી ડિલિવરી છે, તો આપણા ભાઈ એની સંપૂર્ણ દવાઓ તાત્કાલિક અસર થાય એવી દવાઓ આપણી એમ્બ્યુલન્સની અંદર ઉપલબ્ધ છે.